નમ્રતા ત્રિવેદી। તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું ઇન્જરી વિશે। ઇન્જરીમાં હોમિયોપેથિક મેડિસિન્સ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? તો કે બધા જ ટાઈપની ઇન્જરીમાં હોમિયોપેથિક મેડિસિન્સ બહુ જ હેલ્પફુલ છે, જેમ કે નર્વ્સ ઇન્જરી, લિગામેન્ટ ઇન્જરી, જોઈન્ટમાં ઇન્જરી થઈ હોય, બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી ઇન્જરી થઈ હોય, ક્લીન કટ ઇન્જરી હોય, બર્ન્સ ઇન્જરી, પિનપોઇન્ટ ઇન્જરી હોય, આવી બીજી ઘણી બધી ટાઈપની ઇન્જરીમાં હોમિયોપેથિક મેડિસિન્સ એક્સિલન્ટ વર્ક કરે છે। ફર્સ્ટ વાત કરીએ તો આપણે બ્રુઇસ્ડ ઇન્જરીની, એટલે કે કોઈ પણ બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી જો ઇન્જરી થઈ છે, લોહી બહાર નથી નીકળ્યું, મૂંઢમાર અથવા તો બેઠો માર લાગ્યો છે, તેના માટે આર્નિકા અને બીજી ઘણી બધી મેડિસિન્સ હેલ્પફુલ છે। સેકન્ડ છે ક્લીન કટ ઇન્જરી। કોઈ પણ જગ્યાએ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટથી જો લાગ્યું છે, ઘાવ થયો છે, લેસ્ટ્રેશન થયું છે, તો એના માટે કેલેન્ડ્યુલર રેમેડી બેસ્ટ છે। ધેન નર્વ્સ ઇન્જરી, કોઈ પણ નર્વ્સમાં ઇન્જરી થઈ છે, સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ છે, તો એના માટે હાઇપેરિકમ મેડિસિન્સ બેસ્ટ છે। પછી વાત કરીએ પિન પોઇન્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી થતી ઇન્જરી, એટલે કે સુઈ, ટાચણી, રેટ બાઇટ, આવી પિન પોઇન્ટ ઇન્જરીમાં લીડમ્પાલ રેમેડી છે એ સારું કામ કરે છે। પછી વાત કરીએ આપણે બર્ન્સની, કોઈ પણ પેશન્ટ દાઝી ગયું છે, પછી એ સુપરફિશિયલ બર્ન હોય કે ડીપ બર્ન હોય, એના માટે આર્સેનિક, કેલેન્ડ્યુલા, કેન્થાઇલિસ એ બધી રેમેડીઝ બહુ જ હેલ્પફુલ છે। પછી વાત કરીએ આપણે, ઘણા બધા પેશન્ટને એવું હોય કે ટીથનું ઓપરેશન કરાવ્યું પછી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અથવા તો ટીથમાં કોઈ પ્રોબ્લેમ થયો છે, તો એના માટે કેલેન્ડ્યુલા પણ સારું વર્ક કરે છે। પછી વાત કરીએ આપણે મસ્ક્યુલર પેઇનની, જો કોઈ પણ ઇન્જરી પછી મસલ્સ પેઇન રહેતું હોય, જોઇન્ટ્સ પેઇન રહેતું હોય, હવે એના માટે આપણે ફ્રેક્ચરની, તો ફ્રેક્ચરમાં હોમિયોપેથિક મેડિસિન્સ લેવાથી ફ્રેક્ચરનું જલ્દીથી હિલિંગ આવે છે। સિમ્ફાઇટમ છે એ ફ્રેક્ચર માટેની બેસ્ટ રેમેડી છે। પછી વાત કરીએ આપણે ઇન્સેક્ટ બાઇટની। ઇન્સેક્ટ બાઇટ જેમ કે હની બાઇટ, જો હની બાઇટ કરેલા પછી મધમાખી કરડ્યા પછી જો એ પાર્ટ ઉપર સ્વેલિંગ, સ્ટિંગિંગ, બર્નિંગ, પેઇન થતું હોય, તો એના માટે એપિસ છે એ બેસ્ટ મેડિસિન છે। મોસ્કિટો બાઇટ થઈ ગયું હોય પછી ઇન્જરી થઈ હોય, તો એના માટે લીડમ્પાલ બેસ્ટ રેમેડી છે। કોઈ પણ ડીપ ટિશ્યુ ઇન્જરી માટે બેલિસ્પર છે। ધેન એન્કલ સ્પ્રેઇન થયું હોય, કોઈ પણ ઓવરલિફ્ટિંગ કે ઓવર સ્ટ્રેચનિંગથી કોઈ પણ પેઇન થયું હોય, તો એના માટે રેસ્ટોક્સ રેમેડીઝ બેસ્ટ છે। આ તો બધી વાત થઈ ઇન્જરીની રેમેડીની। આ બધી મેડિસિન્સ છે એ ઇન્જરીના કેસમાં હેલ્પફુલ થઈ શકે છે, પણ આમાંથી કોઈ પણ મેડિસિન લેતા પહેલાં તમે તમારા હોમિયોપેથિક કન્સલ્ટન્ટની એડવાઇસ લેવી જરૂરી છે। આના માટે તમે મને પણ કન્સલ્ટ કરી શકો, એના માટે મેં મારા નંબર અને એડ્રેસ છે એ કેપ્શનમાં મેન્શન કરેલા છે। થેન્ક યુ।